ચાલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ આપનું યુટ્યુબમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે કે લેડીઝને ઘરે બેઠા કામ કરવું હોય તો કેમ કરાય અને એમાંય સારી ઇન્કમથી કેમ કરાય. 4 થી 5 હજારની ઇન્કમ સુધીનું કામ તમારે કરવું હોય ને તો આપણું આ જે કામ છે ને એમાંથી આસાનીથી થઈ જાય છે. આપણે જે કરવાના છીએ ને એ ખીલી મોતીનું કામ છે, જે ઝુમરમાં ફિટ થાય છે ને આવા ઝુમર હોય ને એમાં ફિટ થાય. આ છે મોતી અને આ ખીલી છે. ખીલીને લાઠીઓ પણ કહેવાય છે અને જાજી બધી જગ્યાએ આ કામ થાય છે. પણ અમુક વ્યક્તિ એવા હોય છે કે આ કામ કેમ કરાય એના માટેનો વિડીયો છે. આ પકડ આવે, આ પકડ આ રીતનું ચાંચવાળું હોવું જોઈએ કે જેથી કરીને મીંડી તમારી સરસ વળે લાઠિયાની. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કઈ રીતે થાય. આ રીતનું મોતી લેવાનું, મોતીને ઉપરથી નાખવાનું છે ઝુમરમાં આ રીતનું, અને લાઠિયાને આમ આડો રાખવાનો છે જેથી કરીને આપણું જે લાઠીઓ આપણે ગોળાઈ હોય ને એ સીધી મોતીને ટચ થઈ જાય. આ રીતનું પકડ રાખવાનું, હાથને આ રીતનો રાખવાનો છે, હથેળીને સીધી રાખવાની છે અને પછી હથેળીને તમારે બેન્ડ કરવાની છે. આ રીતનું આપણે જો આ રીતે પકડવાનું. અહીંયા લાઠિયાને આટલી અણી બતાવવાની છે જેથી કરીને તમે જ્યારે આમ વાળો ને ત્યારે આ રીતનું એનો શેપ આવે છે. આપણે ચાલો આખું ઝુમર કરીને હું તમને બતાવું છું કે કઈ રીતનું આ ઝુમર થશે. સેમ પ્રોસેસ પાછી એ જ રીતે કરવાની છે. મોતીને આડું રાખવાનું છે, લાઠિયાને આ રીતનો બનાવવાનો છે, શેપ એ રીતનો આપવાનો છે. એક આપણે યલો લેશું, એક પિંક લેશું મોતી, અને સેમ પ્રોસેસથી આપણે આખું ઝુમર પૂરું કરશું. પછી તમને હું બતાવું કે કઈ રીતનો શેપ આવે છે એનો. આસાનીથી તમે ઘરે બેઠા 3 થી 4 કલાકમાં તમે આસાનીથી 150 રૂપિયાનું કામ આસાનીથી કરી શકશો. જો આ રીતનું સેમ બનાવવાનું છે ઝુમર. જો આવી રીતે કરવાનું છે. જો કઈ રીતનું એક સરખી મીંડી વળી છે ને સેમ પ્રોસેસ. હાથને સીધો રાખવાનો છે, પકડને સાઈડમાં આ રીતનું આમ રાખી અને આમ બેન્ડ વાળવાનું છે જેથી કરીને તમારું લાઠીઓ સામેના મોતીને ટચ થઈ જાય. સેમ આ કરવાનું છે. જો કેવું લાગે છે સરસ. આસાનીથી એકવાર જ વસ્તુ હાથમાં લેવાની, બીજી વાર વસ્તુ હાથમાં નથી લેવાની, તરત થઈ જાય છે. અને આસાનીથી તમે આમાં ગમે એટલું કામ કરવું હોય ને તો કરી શકો. તમારી પાસે ઝાઝો ટાઈમ વધતો હોય તો 4 થી 5 હજાર નહીં, હું તો કહું 10,000 સુધીનું કામ આમાં થાય છે. તમે જરૂરથી જરૂર આ મારો વિડીયો જોઈ શીખી અને તમે ઘરે સ્ટાર્ટ કરજો જેથી કરીને તમારા ફેમિલીને તમે સપોર્ટ કરી શકો. ચાલો આપણે ચાઇના મોતીનું શીખીએ હવે. આ ચાઇના મોતી છે અને આ સ્પ્રિંગ આવે આની, એમાંથી કટ કરેલું છે. મારી પાસે રેડી હતું એટલે મેં રેડી યુઝ કર્યું છે. એટલે એ સ્પ્રિંગમાંથી કાપણી દ્વારા તમે કટિંગ પણ કરી શકો. આપણે પહેલાં જે ખીલી મોતીનું કામ કર્યું ને એમાં આ રીતની ચાંચવાળાનો ઉપયોગ થાય છે પકડનો, અને આપણે હવે એને આવી ચાંચવાળાનો કરવાનો જેથી કરીને તમારી કળી તરત જ બીડાઈ જાય. ચાલો આપણે શીખીએ. આ રીતની કળી પકડવાની. જો સાંકડી કળી હોય તો આટલી પોળી કરવી પડે. આ રીતની કળી પકડી અને આ રીતનું પોળવાનું. આમ કર્યું પછી આપણે સેમ પ્રોસેસ આમ કરી અને આ રીતની કળીને દોઢે ચડાવવાની છે. આ રીતની બનાવવાની છે.
આ પણ કામ તમને ખીલી મોતીનું જ્યાં લેશો ત્યાંથી તમને આ કામ પણ મળશે. ઘણા લોકો ઘરે બેઠા કરે જ છે કામ, પણ ઘણા લોકોને એવું છે કે કામ કરવું છે પણ આવડતું નથી. ઘણીવાર કીધું કે જલ્પાબેન અમને શીખડાવો ને, પણ ટાઈમ નથી હોતું. એને લીધે મેં કીધું વિડીયો જ બનાવીને મોકલી દઉં, ઘરે પહોંચી જાય વિડીયો. આ જ રીતે આમ કરવાનું છે. ખાલી આટલું જ દોઈરે કળી ચડી જાય એટલે એટલું જ. જો કેટલું ઝડપથી કામ થાય છે. આ રીતનું કરવાનું છે. સેમ પ્રોસેસ ઓમાં હતી એ જ રીતનો હાથ રાખવાનો છે. પછી એને આપણે આમ બેન્ટ વળવાનો છે. સેમ પ્રોસેસથી આપણે કામ કરવાનું છે. જોયું કેટલું સહેલું ને સીધું છે. તમે મારો વિડીયો જ્યારે પણ તમને એમ થાય કે મારે કાંઈ પણ કરવું છે, એમાં સર્ચ કરો અને વિડીયો તમને સારો લાગ્યો હોય, સારી તમે આમાંથી શીખવા કંઈ મળ્યું હોય તમે, તો જરૂર ને જરૂર તમે મારા વિડીયાને લાઈક કરજો, કમેન્ટમાં લખીને મોકલજો કે જલ્પાબેન તમારા વિડીયા દ્વારા અમે આ પણ શીખી શક્યા. અને સબસ્ક્રાઈબ્સ કરજો જેથી કરીને ઘરે બેઠા તમને મારો વિડીયો આગળના કાંઈ પણ વિડીયો બનાવીએ તમને લગતા તો તમારા ઘર સુધી પહોંચી જાય. હજી આપણે નેક્સ્ટ વિડીયામાં તમને આને લગતી કેટલી આઈટમો છે, જે ગુચ્છા છે, બીજા આટીવાળા ઝુમર છે, આટીવાળી બાલીઓ છે, એના બધાના વિડીયા તમને હું તમારા ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને તમારે કોઈ પાસે શીખવા ના જવું પડે. ઘરે બેઠા તમે આરામથી મારો વિડીયો જોઈને શીખી શકશો. જો કેવું મસ્ત ઝુમર થઈ ગયું. આ જ રીતે આપણે કરવાનું થઈ ગયું. આ જ રીતે કોઈ પણ કામ એવું નથી કે આપણે ના કરી શકીએ. મારો વિડીયો જોઈને તમે સાવ ઇઝીલીથી કામ કરી શકશો. અને એમ છતાંય તમને ના સમજાય તો ગમે ત્યારે કમેન્ટમાં લખીને મોકલજો.